નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ઇંગ્લિશના વિડીયોમાં લેસન નંબર 20 અ બોલ ચાલી રહ્યું હતું. તેમાં આપણે આગળની એક્સરસાઇઝ શીખીએ છીએ. આજે લેશું ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશન. તો સૂચના લખો TRANS ટ્રાન્સ LATION લેશન ટ્રાન્સલેશન. પેલું વાક્ય છે તેનું દડા દડા દીવાલને ભટકાય. દડા દડા દીવાલને ભટકાય એનું ઇંગ્લિશ કરીએ દડા એટલે BALL બોલ. બોલ એટલે દડો કે દડા. પાછું દડા તો BALL બોલ એટલે દડા. પછી છે ભટકાય એટલે HIT હિટ. હિટ એટલે ભટકાય. પછી છે દીવાલને, તો દીવાલને આવશે ધ વોલ. તો THE વોલ. ફૂલ સ્ટોપ. ધ વોલ એટલે દીવાલને. બોલ બોલ હિટ ધ વોલ. દડા દડા દીવાલને ભટકાય તો બોલ બોલ હિટ ધ વોલ. આગળ મેં તમને કીધું હતું કે આ કાવ્ય છે, પાઠ નથી, એટલે તમારે ગોઠવવામાં ધ્યાન રાખવું પડશે. એના પછી 2 નંબરનો તું પડે તે પહેલા ઝડપથી પાછો ફર. પૂર્ણ વિરામ. તું પડે તે પહેલા ઝડપથી પાછો ફર. હવે એમાં આવશે પેલા આવશે ઝડપથી એટલે હરી HURRY હરી એટલે ઝડપથી. ત્યારબાદ આવશે પાછો. પાછો એટલે બેક BACK બેક. પછી તે પહેલા એટલે બિફોર તો BEFORE બિફોર એટલે પહેલા. પછી આવશે યુ તું. તુંનો યુ થશે YOU. અને પડે એટલે FALL ફોલ. હરી બેક બિફોર યુ ફોલ. તું પડે તે પહેલા ઝડપથી પાછો ફર. હરી બેક બિફોર યુ ફોલ. 3 નંબરનું જ્યારે હું કહું ત્યારે ઝડપથી મારા હાથમાં પાછો ફર. જ્યારે હું કહું ત્યારે ઝડપથી મારા હાથમાં પાછો ફર. એમાં પણ ઝડપથી તો HURRY હરી એટલે ઝડપથી. પછી છે બેક BACK બેક એટલે પાછો ફર. પછી કોમા કરવાનું છે. જ્યારે એટલે ASS જ્યારે. હું એટલે I કહું તો CALL કોલ એટલે કહું. ત્યારબાદ છે મારા INTO ઇન્ટુ એટલે મારા. સોરી મા ઇન્ટુ એટલે મા. ઇન્ટુ માય માય એટલે મારા. હાથ એટલે HANDS હેન્ડ્સ એટલે હાથ. હરી બેક SI કોલ ઇન્ટુ માય હેન્ડ્સ. જ્યારે હું કહું ત્યારે ઝડપથી મારા હાથમાં પાછો ફર. હરી બેક ઇન્ટુ માય હેન્ડ્સ. 4 નંબરનું પછી દિવાલ
તરફ પાછો ફર, પછી દિવાલ તરફ પાછો ફર. પછી એટલે ધેન, THEN, ધેન. પાછો ફર એટલે BACK, બેક એટલે પાછો ફર. તરફ તો TO, ટુ એટલે તરફ. દિવાલ તો ધ વોલ, THE, ધ, WALL, વોલ. ધ વોલ એટલે દિવાલ. ધેન બેક ટુ ધ વોલ, પછી દિવાલ તરફ પાછો ફર. ધેન બેક ટુ ધ વોલ. અહીંયા આપણે લેસન નંબર 20 પૂરો થાય છે. હવે લેસન નંબર 21. લેસન નંબર 21, યુનિટ 21 છે વોટ કેન વી ડુ વિથ બોલ. વોટ કેન વી ડુ વિથ બોલ એટલે આપણે બોલ સાથે શું કરી શકીએ. બોલ હોય તમારી પાસે તો બોલથી તમે એકાબીજાને થ્રો કરી શકો છો. આ બે એક અહીંનો કેચ આપણે થ્રો કરીને અને એક અહીંયા. ત્યારબાદ બોલને જમીનથી પટકાડીને ઊંચો આવે તો એટલે બાઉન્સ થયો કહેવાય. આ બોલ નીચે ફેંકો પાછો ઊંચો આવે ને બાઉન્સ કરીને પણ તમે રમી શકો. ત્યારબાદ ટોસ એટલે એની ઉપર ઉછાળીને, હવામાં ઉછાળીને પાછો તેને કેચ કરવો. એમ બોલ સાથે આપણે ઘણી રમત રમી શકીએ. અમે ખાલી તમને લેસનમાં શું કહેવાના છે તે તમને ગુજરાતીમાં સમજાવ્યું. સૌ પ્રથમ આપણે પહેલાં સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખી નાખીએ એટલે લેસન સમજવામાં ઇઝી રહે. નવા પન્ના ઉપર સૂચના લખો. યુનિટ 21, WHAT, વોટ, CAN, કેન, VE, વી, DO, ડુ, WITH, with, BALL, બોલ, ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે બોલ સાથે શું કરી શકીએ? પ્રશ્નાર્થ ચિહ્ન. સૌ પ્રથમ તેના મિનિંગ લખવાના છે. તો લખો MEANING, મીનિંગ. મીનિંગ એટલે અર્થ. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખવાના છે. તો લખો WE, વી. વી એટલે આપણે. WE, વી એટલે આપણે. CAN, કેન. કેન એટલે શકવું કે શકીએ તો પણ ચાલે. CAN, કેન એટલે શકવું. A એટલે એટલે એક. એટલે એક. BALL, બોલ. બોલ એટલે દડો. BALL, બોલ એટલે દડો. એના પછી TO, ટુ, THROW, ટુ થ્રો. ટુ થ્રો એટલે ફેંકવું. આપણે બોલ એકબીજાની તરફ ફેંકીએ તેને થ્રો કહેવાય ઇંગ્લિશમાં. પછી TO, ટુ, CATCH, કેચ. ટુ કેચ એટલે પકડવું. એના પછી છે TOCATCH, ટુ કેચ એટલે પકડવું. એના પછી 2O, BOUNCE, ટુ બાઉન્સ. અડધો ને સ, ટુ બાઉન્સ એટલે ઉછાળવું. દડાને જમીન ઉપર ઘા કરીએ, જમીનમાંથી પાછો બાઉન્સ થાય એટલે ઉછળીને આવે તેને બાઉન્સ કહેવાય. TOSS, ટુ ટોસ એટલે ઉછાળવું.
TOS ટુ ટોસ એટલે ઉછાળવું. આપણે ક્રિકેટનો શોખ હોય તો આપણે એમાં શું કરે છે, પહેલાં કોને બેટિંગ ને બોલિંગનો વાર માટે ટોસ કરે. ટોસ મીન્સ કે ઉછાળે છે, સિક્કો ઉછાળે છે એટલે એને ટોસ કર્યો કહેવાય, ઉછાળ્યો કહેવાય. એટલે તમને એ ઉપરથી આ સ્પેલિંગ યાદ રહી જાય. TOS ટુ ટોસ એટલે ઉછાળવું. હવે બુકમાં આપણે જોઈએ આખું. વોટ કેન વી ડુ વિથ અ બોલ? આપણે એક બોલ સાથે શું કરી શકીએ? વી કેન થ્રો અ બોલ. આપણે દડાને ફેંકી શકીએ. વી કેન કેચ અ બોલ. આ દડાને ફેંકે છે ને આ કેચ કરે છે. આપણે દડાને પકડી શકીએ. કેચ એટલે પકડવું. વી કેન બાઉન્સ અ બોલ. આપણે દડાને ઉછાળી શકીએ. વી કેન ટોસ અ બોલ. આપણે દડાને ઉછાળી શકીએ. અહીંયા બાઉન્સ એટલે આગળ તમને કીધું, બાઉન્સ એટલે ઉછાળવું અને આને બેનો મિનિંગ ઉછાળવું જ થાય. આઈ બાઉન્સ એટલે ઉછાળવું અને આઈ બાઉન્સ પણ આના બેને ઇંગ્લિશના મિનિંગ અલગ છે. આ ઉછાળવું, આ બાઉન્સ એટલે જમીનમાંથી પાછું ઉછળીને આવે એ માટે બાઉન્સ વપરાય અને હવામાં ઉછાળે એની માટે ટોસ વપરાય. આ શબ્દમાં તમારે મિસ્ટેક ન થાય તે ધ્યાન રાખજો. બાઉન્સ અને ટોસ. જમીનમાં આપણે ફેંકીએ અને પાછો ઉછળીને આવે તો બાઉન્સ, હવામાં ઉછાળીએ તો ટોસ. યાદ રાખજો. હવે આપણે જે નોટ છે ઇંગ્લિશની તેમાં આપણે ટ્રાન્સલેશન કરીશું. સૂચના લખો. TRANSLATION ટ્રાન્સલેશન એટલે ભાષાંતર. પેલો સેન્ટેન્સ છે WEVCAN કેન. THROW થ્રો. એટલે BALL બોલ. ફૂલ સ્ટોપ. વી કેન થ્રો અ બોલ. ઉચ્ચારમાં લખીએ કાઉન્સ કરીને. વી કેન થ્રો અ બોલ. કાઉન્સ પૂરો. વી કેન થ્રો અ બોલ. હવે ગુજરાતી કરીએ. WAV એટલે આપણે. જો આ પાઠ છે એટલે અહીંયા વ્યવસ્થિત સેન્ટેન્સ સામે આપણે આગળના જે કરાયું તે કાવ્ય હતું એટલે એમાં સેન્ટેન્સના શબ્દ આડાઅવળા હોય કાવ્યમાં. આ પાઠ છે એટલે વ્યવસ્થિત આપણે સેન્ટેન્સ થશે. હવે નામ કે સર્વનામ આવી ગયું એટલે પાછળથી ચાલુ કરવાનું. બોલ એટલે એક દડો કે ખાલી દડા લખો તો પણ ચાલે. દડો. એક દડો લખો કે ખાલી દડો લખો તો પણ ચાલે. બોલ એટલે દડો. પછી આવે છે થ્રો એટલે દડાને ફેંકી. થ્રો એટલે ફેંકવું તો ફેંકી. કેન એટલે શકીએ. કેન એટલે શકવું થાય પણ આપણે પાઠમાં છે તો શકીએ છીએ. આપણે દડો જ આવશે. દડાને ફેંકી શકીએ છીએ. વી કેન થ્રો અ બોલ. વી કેન થ્રો અ બોલ તો આપણે દડાને ફેંકી શકીએ છીએ. 2 નંબરનું સેન્ટેન્સ WEVCAN કેન. CATCH કેચ. BALL બોલ. ફૂલ સ્ટોપ. વી કેન કેચ અ બોલ. કાઉન્સમાં લખો. વી કેન કેચ અ બોલ. કાઉન્સ પૂરો. વી કેન કેચ અ બોલ. એના પછી ગુજરાતી કરીએ. WEV એટલે આપણે. પછી પાછળથી BALL બોલ એટલે દડા.
પણ અહીંયા દડાને આવશે CATCH કેચ એટલે પકડી અને કેન એટલે શકીએ છીએ, પકડી શકીએ છીએ, આપણે દડાને પકડી શકીએ છીએ, ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ. બરાબર. એના પછીનું સેન્ટેન્સ જગ્યા નથી એટલે પાછળ લખેલું છે. 3 નંબરનો WE વી CAN BOUNCE બાઉન્સ BALL બોલ. ઉચ્ચારમાં લખો કાઉન્સ કરીને વી કેન બાઉન્સ બોલ, કાઉન્સ પૂરો. વી કેન બાઉન્સ બોલ. હવે ગુજરાતી કરીએ. WA વી એટલે આપણે, પાછળથી BALL બોલ એટલે દડાને, BOUNCE બાઉન્સ એટલે ઉછાળી, CAN કેન એટલે શકીએ છીએ, આપણે દડાને ઉછાળી શકીએ છીએ. વી કેન બાઉન્સ બોલ આપણે દડાને ઉછાળી શકીએ છીએ. ઉપર એટલે બાઉન્સ, નીચે ફેંકીને દડો પાછો આવે ને બાઉન્સ કહેવાનું. 4 નંબર WE વી CAN કેન TOSS ટોસ BALL બોલ, ફૂલ સ્ટોપ. કાઉન્સમાં લખીએ વી કેન ટોસ બોલ, કાઉન્સ પૂરો. WE વી એટલે આપણે, ત્યારબાદ પાછળથી BALL બોલ એટલે દડાને, TOSS ટોસ ઉપર ઉછાળીએ તો ટોસ પણ એને ઉછાળવું જ કહેવાય એટલે ઉછાળી, કેન એટલે શકીએ છીએ, આપણે દડાને ઉછાળી શકીએ છીએ. આ બેનો અર્થ સેન્ટેન્સનો ગુજરાતીમાં સેમ થશે પણ ઇંગ્લિશમાં ફરી જશે. ઓકે સ્ટુડન્ટ્સ, આજની માટે આટલું રાખીએ. કાલે આપણે આગળનું એક્સરસાઇઝ કરીશું. ઓકે, ગુડ બાય એન્ડ ટેક કેર.